ગુજરાતની કોઈપણ પાસપોર્ટ ઓફિસને RDX બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મામલે છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસ એલર્ટ. રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદને મેલ દ્વારા મળી છે ધમકી. RPO અમદાવાદ દ્વારા અપાયેલ સૂચનાને લઈ છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસની કામગીરી રોકી દેવાઈ. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો કરાઈ તૈનાત. પાસપોર્ટ કચેરી અને પોસ્ટ કચેરી એક જ બિલ્ડિંગમાં હોવાથી પોસ્ટ વિભાગની કામગીરી પણ કરાઈ સ્થગિત. બોમ્બે ડિસ્પોઝલ ટીમની તપાસ બાદ બંને કચેરીઓ કામકાજ કરાશે શરૂ. પાસપોર્ટ ઓફિસને RPO રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા જાણ મળી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા મેલ કરીને જણાવવામાં આવ્યું છે કે પાસપોર્ટ રિજનલ ઓફિસમાં આવતી કોઈ પણ POPSC ઓફિસને RDX બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે. તે પ્રમાણે અમે અહીંયા છોટાઉદેપુર ફાયર ટીમ, પોલીસ સ્ટેશન, ડિઝાસ્ટર ટીમ, SP ઓફિસને જાણ કરી અહીંયા દરેક ટીમ હાજર થયેલ છે. તે અહીંયા તપાસની હાલ ધોરણે ચાલુ છે અને તેના ધોરણે શંકાસ્પદ કઈ વસ્તુ મળે તો જણાવીશું. શું નામ આપનું? જયવીરસિંહ રેવર અને પાસપોર્ટ વેરીફાઈનો ઓફિસર. હું બચુભાઈ રાઠવા, પોસ્ટ માસ્ટર છોટાઉદેપુર. સવારમાં મને ઈમેલ દ્વારા અને ફોન દ્વારા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ વડોદરા દ્વારા જાણ કરવામાં આવી કે કોઈ RDX બોમ્બ મૂકેલો છે તમારી પાસપોર્ટ ઓફિસની અંદર, એવી ધમકીભર્યો મેસેજ મને મળ્યો, જેથી હું તૈયારીમાં એક્શન લીધી અને અમારી ટીમને, પોલીસને જાણ કરી, અગ્નિશામક એમને જાણ કરી, બધાને જાણ કરી અને બધો આખો સ્ટાફ એમનો પણ ઉપસ્થિત છે. અને હું પબ્લિકને કામ અર્થે આવતા અને આખી પોસ્ટ ઓફિસ હું અત્યારે ખાલી કરાવી દીધી છે અને જે કામ પૂરું થાય વેરિફિકેશન બાદ હું કામ કરાવી શકીશ.